જય શ્રી કૃષ્ણ. હાય હાય આવી રીતના કેમ કર નાખીશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું જબરદસ્ત નાસ્તામાં છે અત્યારે થેપલા છે, કોફી છે અને મજેનું છે. ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ગાઈસ? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે સાતમ છે. અને આ જો મારા ઘરનો સૌથી નાનો બેબીના નખરા જુઓ તમે. સો જો ગઈશ અહીંયા મમ્મીએ પાણીયારે પૂજા કરી દીધી છે, દીવો કરી દીધો છે અને પ્રસાદી એટલે કે કુવેર ધરાવી દીધી છે. અહીંયા ગેસનું પૂજન કરી રહ્યા છે. સો ગાઈઝ હું આવી ગઈ છું શોરૂમ ને જુઓ ગાઈઝ પાછળ આપણો સ્ટોક અત્યારે એડ થઈ ગયો છે. યુ કેન સી. આમ બતાવું અહીંથી આમ શૂટ કરવાની મજા નહીં આવતી. જોઈ શકો છો તમે સાતમ આઠમની હમણાં થોડાક જ ટાઈમની અંદર મસ્ત મજાની ઓફર રિવીલ થવાની છે. તો જે લોકોને બુક કરાવી હોય એ કહી દેજો. નેક્સ્ટ વ્લોગમાં હું તમને ઓફર કહી દઈશ. શું હતા પીટારામાં? આજ જાજુ બધું છે અમારે. જો આજે ના તું પેલા બોલી લે. આજે સાતમ આઠમ છે. સાતમ પર જો મારી ફ્રેન્ડ આવી છે એટલે આજે અમે બે ની આપણે આજે 3 જમવાનો ભલે તાર આવવાની જ છે. જો બોલી લીધું તે? હા, બધું ઠંડુ ઠંડુ હોય છે. આજે સાતમ છે એટલે આ મેથીના થેપલા છે અને આ ગોળના થેપલા છે. બરાબર, સ્વીટ થેપલા. આમાં મગ છે, ભાત છે, સલાડ છે. હારું છે. આ શું છે? પાક છે. આ મુરબો છે. નીલની લેંગ્વેજમાં ચુંદો. ચુંદો, વાહ મારી ફેવરિટ ચટણી. અને ઓ લાગે મુરબો. પીટારા તો હવે ખુલે. જાજુ બધું હોય છે આમાં. આમાં છે દહીં, રેડી છે. આમાં છે વાહ ચણાનું શાક અને આમાં છે રાઈસ. વાહ વાહ. ચલો ગાઈસ, ચાલો તો ખાઈ લઈએ. બહુ જાજુ બધું. ગાઈસ જમી લીધા પછી આપણે ફ્રૂટ ખાવાનું. દાડમ કેવા મસ્ત લાગે. ગાઈસ કસ્ટમર આવી ગયા છે આપણા. રાજકોટમાં છે ને આરમ ડિઝાઇનર સ્ટુડિયો છે. એનું બહુ જ મોટું હમણાં એક્ઝિબિશન છે. તો આપણે જોવો અને હેમ્પર માંથી છે તો આપણે જોઈએ આ હેમ્પર ની અંદર શું છે. ખુલચા ભાઈ ખુલચા. 21 ને 22 તારીખે છે. જજો ગાઈસ રાજકોટમાં જે લોકો રહેતા હોય. ઓ માય ગોડ, વાવ, યુ કેન સી ગાઈસ કેવું જો મસ્ત ધરતી. જોડે છે કુકીઝ. વાહ, બ્યુટીફુલ. આ બહુ મસ્ત છે. આપણે જો ઘરે આવી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે ને આજે ઘરે બનવાના છે પિઝા. લાસ્ટ ટાઈમ મારો વ્લોગ ઉડી ગયો તો ખબર ને મેં પિઝા બનાવ્યા હતા ત્યારે, પણ આ વખતે તો મિસ નહીં કરું. તો ચલો ગાઈસ તમને બતાવું રેસીપી. બધા જ વેજીટેબલ આપણે કટ કરી લીધા છે. ઓનિયન, કેપ્સિકમ, ટમાટર, ગાજર અને મકાઈ. ટમેટા છે, કેપ્સિકમ છે, ડુંગળી છે અને આ છે કોર્ન. હવે આનો બટરમાં આપણે વઘાર કરવાનો છે. તો આપણું બટર છે ને મસ્ત મજાનું ઓગળે છે. ઓગળી જાય ને એટલે આ બંને વેજીટેબલ આપણે એની અંદર એડ કરી દેવાના અને એને સોતે કરી લેવાના છે. આમાં વેજીટેબલ એડ કરી લીધા છે. હવે આપણે આને સોતે થવા દેવાનું છે. આની અંદર આપણે નિમક ખાલી નાખવાનું છે એટલે આપણે નિમક નાખી દીધું છે. જો ગાઈઝ આપણે આ પિઝાનું ટોપિંગ રેડી છે બરાબર. આની અંદર હવે બધા મસાલા એડ કરવાના છે. એ પહેલા વેજીટેબલ છે એને આપણે માઇનોર એવા સોતે કરવાના છે. તો જો બટર મૂકી દીધું છે ને હવે આપણે સોતે કરી લઈએ. બધા જ વેજીટેબલ આની અંદર એડ કરી દીધા છે. આને માઇનોર એવા સોતે કરવાના છે. બહુ વધારે ચોળી નથી નાખવાના. ઓકે, ટોપિંગ બનાવવા માટે આપણે જે વેજીટેબલ સોતે કર્યા હતા એ લીધું છે. પછી આની અંદર છે પિઝા ટોપિંગના બેઝ બરાબર. પ્લસ એની અંદર મેં ટમેટો સોસ એડ કર્યો છે અને શેઝવાન સોસ. હવે આ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ હબ આપણે આની અંદર એડ કરીને આનું ટોપિંગ બનાવશું. પિઝા ટોપિંગ રેડી છે. આપણે જે સોતે કર્યા હતા વેજીટેબલ એ રેડી છે. પિઝા સોસ રેડી છે અને પિઝા જો મસ્ત મજાના આપણે પેલા શેકી લીધા છે.
જુઓ તમે. ચલો હવે બનાવીએ આપણે પિઝા. ગાઈસ આપણા પિઝા રેડી થઈ ગયા છે. હવે આપણે એને ઓવનમાં મૂકવાનું છે. યુ કેન સી પિઝા ઓવનમાં થઈ પણ રહ્યો છે. બની જાય પછી બતાવું તમને. આજ તો મજા આવી જવાની છે. તે કઈ વ્લોગ લીધો કે નથી લીધો હાલો? તો એ તો લીધો જ હોય ને, અને બધા રેસીપી બધી આવી ગઈ હોય યાર. જો આજ તો મસ્ત મજા આવી જવાની છે. વિડીયો જોવા વાળાને એમ થતું હોય છે યાર, આ લોકોને યાર રોજ ઉઠીને આવું જ ખાવું છે. જો આ પનીર તંદૂરી બનાવી. આને પનીર કહેવાય એમ ને? આ સફેદ સફેદ છે એને. હે તો હામું જઈ દે. કેવા બન્યા ને? ઓલા વખતે કરતા મસ્તી ના. એવું. ચલો ગાઈસ પિઝા ખાવા. આ નવી ફ્લેવર આવી જો. શું છે આમાં? પનીર ચીઝ થી લોડેડ હે. વાહ